ભગત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે આખિર સંતના સંત. અરે ઊંચ નીચ ઘર અવતરે એ તો આખિર સંતના સંત. સંતોને જાતિ પાતિનો ભેદભાવ કોઈ દી હોતો નથી, અને એવા અનેક હજારો સંતો આ સૌરાષ્ટ્રની ધરતીમાં થયા. સરળ સ્વભાવ નમન કોટી લાગી, યથા લાભ સંતોષ સદાઈ. એને જે મળે એમાં સંતોષ હોય એનું નામ સંત કહેવાય. અને એવા હજારો સંતો આ સૌરાષ્ટ્રની ધરતીમાં થયા. અને સૌરાષ્ટ્રની ધરતી એટલે પ્રૌઢ સિંધુ પરે જુગતી, પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી. અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી, ઈ દ્રકસી તીક્ષ્ણ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા, ગરજતી જલનિધિ ગાન ચરણી. ઈ ભલી ભારતી બોમની વંદુ તનિયા વડી, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી સૌરાષ્ટ્રની ધીંગી ધરતી, અને ઈ ધરતીમાં દરેક સંતોથી કંઈક અલગ દેખાય એવો એક મહાન ઓલિયો એટલે પાલિતાણાની બાજુમાં આવેલું સગાપરા ગામ. અને ઈ સગાપરા ગામથી થોડેક દૂર ઈ સગાપરાની જે ધાર છે, ઈ જે ટીંબો છે, ઈ સગાપરાની ધાર કહેવાય છે. ત્યાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી વિજયગીરી બાપુનો આશ્રમ આવેલો છે. અને ઈ વિજયગીરી બાપુ ઈ આ સંતોથી જરાક અલગ દેખાય છે. એટલે મારે એના ઇતિહાસની વાત કરવી છે, એના જીવન ચરિત્રની વાત કરવી છે, એના પરચાઓની વાત કરવી છે કે વિજયગીરી બાપુ એટલે સાક્ષાત ભગવાન ભોળિયોનાથ કહીએ તો એમાં કઈ ઘટે નહીં હો. એટલે હું તમને કહું છું કે આ સંતોથી કંઈક અલગ દેખાય છે. અલગ એટલા માટે કે પોતાના ભક્તો જે વાડીઓમાં રહેતા હોય એ બાપુ છે ને વાડીઓમાં બહુ રહ્યા છે. પોતાના ભક્તોને દર્શન દેવા માટે થઈ અને સવારમાં પોતાના આશ્રમેથી નીકળી જાય અને વાડીએ આટો મારી લે, ભક્તોને દર્શન આપે. કોઈ ભગતને ઘરે જઈ અને સ્નાન કરે, કોઈ ભગતને ઘરે જઈ અને થોડું ઘણું જમી લે. એમ કરતા કરતા અલગ દેખાય છે. શું કામ અલગ દેખાય છે? અને ભગવાન ભોળિયાનાથની ઉપમા શું કામ આપવામાં આવે એની હું તમને વાત કરું તો બાપુ ગમે એની વાડીએ ગયા હોય ને તો એમ કે તારી વાડીમાં થોડોક રસકો છે ને, થોડોક રસકો વાઢીને લેતો આવતો. જે વાડીમાં રસકો થાય, ગાયું માટે નિરણ માટે રસકો થાય, એ રસકો વાઢીને બોલાવે. અને રસકો વાઢીને જ્યારે સેવક લાવે ને ત્યારે એના ઉપરના ફૂમકા તોડી લે, અને પછી જે રસકો હોય એ એમ કે આ ગાયને નાખી દે. એટલે ગાયને નિરણ થઈ ગઈ. અને એ રસકાના ઉપરના જે ફૂમકા હોય છે એ લઈ લે, અને પછી એમ કે જે કડવો લીમડો છે ને વાડીમાં, એ કડવા લીમડામાંથી થોડા પાંદડા તોડતા આવો. એ પાંદડા પણ તોડીને લાવવામાં આવે. એ બધું મિક્સિંગ કરી અને તપેલીમાં નાખીને થોડુંક પાણી નાખી દે અને ચૂલો પ્રગટાવવામાં આવે. હજી તો ગરમ થાય કે ન થાય એ પેલા એમ કે ઉતારી લે, હમણાં બળી જશે. એ જ્યારે ઉતારવામાં આવે, માત્ર એમાં પાણી નાખ્યું હોય, રસકાના ફૂલડા નાખ્યા હોય અને લીમડો નાખ્યો હોય, એટલું જે કડવી વસ્તુ છે એમાં નાખેલી હોય, અને પછી પાણીમાં એ હજી તો ચૂલો પ્રગટે અને તપેલીને એની વરાળ અડે એ પેલા ઉતારી લે કે હમણાં બળી જશે. ઉતારી લીધા પછી એમ કે હાલો આપણે જમવા બેસી જાય. અને એ જ્યારે જમવા બેહે ત્યારે હજારો ભક્તો એવા છે, મેં એની મુલાકાત કરી છે, અને એ લોકો એમ કહેતા હતા કે એમાં તેલ ન નાખ્યું હોય, મરચું ન નાખ્યું હોય, કોઈ મસાલો ન નાખ્યો હોય, માત્ર ને માત્ર પાણીની અંદર રસકાના ફૂલડા અને લીમડો નાખેલો હોય કડવો. એ શાક તમે જ્યારે ખાવ ને ત્યારે એમાં ઉપર તેલ તરતું હોય, એ જાણે 32 ભાતના ભોજન હોય એવા ઓડકાર એ શાક ખાઈને આવતા હતા. એવો મહાન ઓલિયો ઈ અલગ એટલા માટે દેખાય કે જે હાલમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના બાપુએ કરેલી છે. વિજયગીરી બાપુએ નાનીમાળ ધામમાં બાપુ દર મંગળવારે જાતા. એટલે ત્યાં જઈને આજુબાજુની વાડીઓ વાળા છે ને એને જે મરચા થયેલા હોય ને વાડીમાં, એ મરચા લેતા હોય એમ કે, અને મરચા લાવે અને મરચાનો ભૂકો કરીને એની ચા બનાવીને બાપુ પીતા હતા. કારણ કે આવું તો ભગવાન ભોળિયોનાથ જ કરી શકે. ઈ ધતુરો ખાઈ શકે, ઈ ગાંજાના ભજીયા ખાઈ શકે, ઈ ભાંગ ખાઈ શકે. જે ભગવાન ભોળિયોનાથ કરી શકે ઈ વિજયગીરી બાપુએ કરીને બતાવ્યું હતું. મરચાની ચા પીવી, રસકાના લીમડાના શાક ખાવા, અને તેલ ન નાખે, મરચું ન નાખે, છતાં એ શાક જેવું શાક બની જાય એવો મહાપરાક્રમી ઈ સંત વિજયગીરી બાપુના સંપૂર્ણ ઇતિહાસની આપણે વાત કરવી છે. આજે પાલિતાણા તાલુકાનું આ ગોહિલવાડની જે ધરતી છે ને, એ ધરતી તો ભાઈ રત્નોની ખાણ છે. ગોહિલવાડની ધરતીમાં ભાવનગર જિલ્લાનું પાલિતાણા તાલુકાનું માલપરા નામનું ગામ છે, પાલિતાણાથી થોડેક દૂર.
એ માલાપરામાં 10 નામી સાધુ સમાજ રે. એ સાધુ પરબત શાખના ગોવિંદ પરબત બાપુ, અને એમને 4 સંતાનો હતા. એમના પહેલા સંતાન રણછોડ પરબત બાપુ, શિવ પરબત બાપુ. એ શિવ પરબત બાપુ જે છે એ ફકડ હતા, ગિરનારી હતા. અને એણે જ્યારે સંન્યાસ લીધો ત્યારે એનું નામ ભૂતનાથ બાપુ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું હાલમાં રાજકોટમાં પણ આશ્રમ છે. અને એ પછી હંસ પરબત બાપુ અને દોલત પરબત બાપુ. જે દોલત પરબત બાપુ છે એમને ઘરે 8 સંતાન. દોલત પરબત બાપુના પત્નીનું નામ માકુમા, અને બંને જણા છે ભક્તિમય જીવન જીવતા જીવતા પોતાના 8 સંતાનો, અને 8 સંતાનમાંથી 7 દીકરા અને 1 દીકરી. દીકરીનું નામ પ્રભાબેન હતું. દીકરીનું નામ પ્રભાબેન, અને મોટા દીકરા બાલા પરબત બાપુ, અને એનાથી નાના ભાનુ પરબત બાપુ, એનાથી નાના મનહર પરબત બાપુ, અને ચોથા હસમુખ પરબત બાપુ, અને 5મા કૈલાસ પરબત બાપુ, અને 6ઠા વિજય પરબત બાપુ, અને 7મા શાંતિ પરબત બાપુ. ઈ 7 સંતાનોમાંથી જે 6ઠ્ઠો નંબર છે ઈ વિજય પરબત બાપુ. કારણ કે અત્યારે હાલમાં જે વિજયગીરી બાપુ કહેવામાં આવે છે ઈ જ વિજય પરબત બાપુ. પહેલા એની પરબત શાખ હતી, અને પછી ગીરી કેવી રીતે બને છે એની હું તમને વાત કરીશ આગળ. પણ વિજય પરબત બાપુનો જન્મ વિક્રમ સંવંત 2007 અને તારીખ 20/2 બીજો મહિનો અને 1950ની સાલમાં પૂજ્ય વિજયગીરી બાપુનો જન્મ થયો. અને ધીમે 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 એમ કહેવાય છે કે મોટા થાય છે. અને વિજયગીરી બાપુ 7 વર્ષની જ્યારે ઉંમર થઈ એ વખતે નિશાળે ભણવા પણ ગયા. 4 ધોરણ સુધી ભણ્યા પછી એને ભણવામાં તો ક્યાં રસ હોય ભાઈ. એને તો ભગવાન ભોળિયાનાથના નામ સિવાય બીજું કાંઈ શીખવું જ નહોતું. હો, મહાદેવ 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 સિવાય એને બીજું ક્યાં કાંઈ હતું. આ તો જુગ જુગનો ઉજનો ઓલિયો હતો ભાઈ. વિજયગીરી બાપુ છે એ 4 ધોરણ ભણી અને પછી ગાયોની સેવા બહુ કરી. ભગવાન ભોળિયાનાથનું ભજન કરતા કરતા પોતે ગાયું ચારે, અને ગાયું માટે એટલો બધો એને પ્રેમ, નાના બાળકો ઉપર એને એટલો પ્રેમ હતો. એને જે પશુ પક્ષીઓ અને જે કૂતરાઓ હોય છે, પ્રાણીઓ છે, એની ઉપર પણ બાપુને ખૂબ પ્રેમ હતો. એટલે ગાયું ચારતા ચારતા ધીમે ધીમે એમ કહેવાય છે કે મોટા થાય છે. અને પછી તો પોતાના મોટા ભાઈ જે કૈલાસ પરબત બાપુ છે એમની સાથે સુરત હીરા ઘસવા પણ ગયેલા. અને 2 વર્ષ સુધી એ સુરતમાં હીરાના કારખાનામાં સતત કામ કર્યું, અને બહુ સારા કારીગર ગણાતા હતા. હીરામાં જે ઘાટ કરવાનો મશીન હોય છે એમાં ઘાટ કરતા હતા બાપુ, અને સારામાં સારા કારીગર પણ ગણાતા હતા. એ વિજય પરબત બાપુ એટલે આજના વિજયગીરી બાપુ. અને વિજયગીરી બાપુએ 2 વર્ષ સુધી હીરા પણ ઘસ્યા, અને પછી 2 વર્ષ પછી પોતાના વતનમાં આવી, અને પછી પોતાના માતા પિતા પાસે રજા લીધી ભાઈઓ. અને ખબર પડી ભાઈ લોકોને કે આ તો જુગ જુગનો જુનિયો ઓલિયો હોય ને ત્યારે આવી વાત કરે. પોતાના માતા પિતાની રજા લઈને કીધું કે મારે તો સંન્યાસ લેવો છે, મારે તો ભગવાન ભોળિયાનાથની ભાવનાની એની જે એમ કહેવાય છે કે ભક્તિ છે એના ભાવમાં મારે ભળી જવું છે. અને પોતાના મા બાપે કીધું કે બેટા ભક્તિ કરાય, એ માર્ગ બહુ સારો છે, ભક્તિ કરજે. પણ બેટા માં કહે છે, માકુમાં છે ને એમ કહે છે કે બેટા તું મારાથી દૂર થા ને એ મને ગમતું નથી. તું સાધુ થઈ જાય એનો મને કોઈ વાંધો નથી, તું ભક્તિ કર. ભક્તિનો માર્ગ તો બહુ રૂડો છે બાપ. આપણે તો જન્મથી સાધુ કહેવાય અને ભક્તિ કરવી જ જોઈએ. અને આપણે તો ભગવાન ભોળિયાનાથને એમ કહેવાય છે કે આપણું જીવન છે અર્પણ કરવાનું હોય છે. માટે ભક્તિ કર, સાધુ પણ બની જા, સંન્યાસ લઈ લે, ત્યાગી પુરુષ બની જા. પણ બાપ અમારા નજરોથી તું દૂર થાશ એ અમને ગમશે નહીં. ત્યારે પોતાના માકુમાં પોતાની જનેતાને વિજયગીરી બાપુ છે એમ કહે છે કે માં તમારે મૂંઝાવાની જરૂર નથી, હું આપણા ગામમાં જ માલપરામાં જ બેસીશ અને કાયમને માટે હું તમારી સેવા કરવા માટે તત્પર હશું. જોજો
ઈશ્વરને પ્રાપ્ત કરવો હોય તો પહેલા માતા પિતાની સેવા કરવી પડે છે. એમનામાં ઈશ્વર મળતો નથી ભાઈ. અને પોતાના માતા પિતાએ એમ કહેવાય છે કે રજા આપી રાજી ખુશીથી કે જા બાપ ભક્તિ કર, ત્યાગી જીવન જીવ. અને પોતાના માતા પિતાને એમ કહેવાય છે કે રજા લઈ અને પોતાનું ગામ જે માલપરા છે, એ માલપરાથી થોડેક દૂર પોતાની જે વાડી છે, વિજયગીર બાપુની જે જમીન પોતાની વાડી હતી, એની બાજુમાં બલાળદેવ માતાજીનું મંદિર, અને બલાળદેવ માતાજીના મંદિરે જઈ અને એક ઝૂંપડી બનાવી ભાઈ. એ જગ્યા કઈ હતી? આજની જે નવીન ટેકરી કહેવાય છે, એ વખતે નવીન ઢોરો કહેવાતો હતો. એ નવીન ઢોરે જઈ અને બલાળદેવ માતાજીના મંદિરની બાજુમાં પોતાની ઝૂંપડી બનાવી અને પછી તો એ ભાઈ ભજન કરવા માટે ઓલીઓ છે, એમ કહેવાય છે કે ધીમે 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 એવી અલખની આરાધના કરે કે ટૂંક સમયની અંદર પોતાનું નામ છે આમ આજુબાજુના ગામડાની અંદર ગાજવા મળેલું. એવી તપસ્યા, એવો મહાપુરુષ. અને પછી તો 5 વર્ષ સુધી બાપુએ નવીન ટેકરીએ ભજન કર્યું. અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી અલ્હાબાદ કુંભના મેળામાં જાય છે. કુંભના મેળામાં ગયા ત્યારે એમને સમર્થ ગુરુ રામગીરી બાપુ મળે છે. અને રામગીરી બાપુએ એમ કહેવાય છે કે રામગીરી બાપુને વિજયગીરી બાપુએ ગુરુ ધારણ કર્યા. આ વિજયગીરી બાપુ જે છે એ પર્વત શાખના હતા. વિજય પર્વત બાપુ જે કહેવાતા હતા એ આજે વિજયગીરી બાપુ બન્યા છે. શું કામ? કે જે રામગીરી બાપુ છે એમના ગુરુ છે, એને ગુરુ મળ્યા અને દીક્ષા લીધા પછી ગુરુની પરંપરા ઉપર હાલવાનું હોય એટલે રામગીરી હતા. એટલે રામગીરી બાપુનો જે શિષ્ય વિજયગીરી બાપુ, એ વિજય પર્વતમાંથી વિજયગીરી બાપુ તરીકે એમ કહેવાય છે કે નવું નામ થયું. અને પછી તો ગંગામાં સ્નાન કરવા માટે ગુરુએ આજ્ઞા કરી રામગીરી બાપુએ. એવા સમર્થ મહાન સંત રામગીરી બાપુ અને એનો જેને ભેટો થઈ ગયો એવા વિજયગીરી બાપુ ગંગામાં સ્નાન કરી અને જ્યારે બહાર આવ્યા ત્યારે એમ કહેવાય છે કે જે ત્યાં હોડાવાળા, જે વાણવાળા ખારવા લોકો હોય એને વાત કરી કે હું હમણાં નાવા અંદર ગયો ને ગંગાની અંદર, ત્યારે મેં શિવલિંગ જોયું. હે કે હા, એ શિવલિંગ મને લઈ આપો ને, મને એટલું બધું તરતા નથી આવડતું. અને એ લોકો છે એ શિવલિંગને એમ કહેવાય છે કે લઈ આવે છે. અને પછી વિજયગીરી બાપુ છે પોતે પોતાના ગુરુ રામગીરી બાપુ પાસે જઈ અને શિવલિંગના દર્શન કરાવે છે. અને રામગીરી બાપુએ શિવલિંગના દર્શન કર્યા પછી આદેશ આપ્યો કે જાઓ તમારા વતનમાં અને ત્યાં જઈ ભગવાન ભોળિયાનાથના થઈ જાઓ. હવે ભગવાન ભોળિયાનાથને જીવન આધીન કરી દો. અને પછી પોતાના વતનમાં જ્યારે માલપરા ગામમાં આવે છે ત્યારે આખા ગામે એમ કહેવાય છે કે બાપુના હામૈયા કર્યા. અને પછી નવીન ટેકરીએ જઈ બલાળદેવ માતાજીના મંદિરની બાજુમાં આ જે શિવલિંગ લાવ્યા હતા એની સ્થાપના કરી. અને જે નવીન ટેકરી કહેવાતી હતી એટલે નવનેશ્વર મહાદેવ એવું નામ રાખવામાં આવ્યું. આજે પણ નવનેશ્વર મહાદેવ એ ત્યાં એમ કહેવાય છે કે માલપરાથી થોડેક દૂર આગળ એમ કહેવાય છે કે બાપુની જે વાડી હતી વાડીની બાજુમાં બલાળદેવ માતાજીના મંદિરની બાજુમાં ત્યાં આજે પણ નવનેશ્વર મહાદેવનું મંદિર છે. વિજયગીરી બાપુની એ જૂની ઝૂંપડી પણ છે. અને એ નવનેશ્વર મહાદેવની સ્થાપના કર્યા પછી બાપુએ ખૂબ ભજન કર્યું. અને પછી તો શિવરાત્રી ઉજવાય, અનેક પ્રસંગો ઉજવાય. અને એમ કરતા કરતા બાપુ બટુક ભોજન પણ ખૂબ કરાવતા હતા. 10 દિવસે 15 દિવસે એ બાળકો એને પ્રિય બહુ હતા ને એટલે બટુક ભોજન કરાવે. અને બાપુએ તુલસી વિવાહ પણ કર્યા. અને બાજુનું ગામ ભારાટીંબા, એ ભારાટીંબાથી ભગવાન ઠાકરની જાન પણ આવેલી. અને બટુક ભોજન ખૂબ કરાવ્યા. કારણ કે બાપુને બાળકો, ગાય અને કૂતરા ખૂબ પ્રિય હતા. અને પછી તો એ જગ્યાએ બાપુએ નવીન ટેકરીએ ભગવાન નવનેશ્વર મહાદેવના સાનિધ્યમાં એના થઈ અને 12 વર્ષ સુધી ભજન કર્યું, તપસ્યા કરી. અને પછી તો ભાઈ એમ કહેવાય છે કે આજુબાજુના ગામડામાં વિજયગીરી બાપુના ડંકા વાગવા માંડેલા ભાઈ. એવું એનું ભજન. અને પછી 12 વર્ષ રહ્યા પછી ત્યાંથી સગાપરાની જે ધાર કહેવાય છે એ ધાર ઉપર બાપુ આવે છે. અને સગાપરાની ધારે આવ્યા અને ત્યાં પછી બાવળિયાના ઝાડ નીચે બાપુએ ભજન શરૂ કર્યું, પોતાની તપસ્યા શરૂ કરી.
અને પછી તો ત્યાં ગોવાળિયાઓ આવે, ગાયું ચારવા માટે આવે. અને એકવાર ગોવાળિયાઓને બાપુએ હુકમ કર્યો, વિજયગીરી બાપુએ સગાપરાની ધાર ઉપર ગોવાળિયાને હુકમ કર્યો કે આ જગ્યાએ જે બોરડીનું જાળું છે ને, એ બોરડીનું જાળું ખોદી અને નીચે થોડુંક ખોદવું છે, કારણ કે અહીંયા નીચે ભોળિયો છે. કે અહીંયા નીચે ભગવાન ભોળિયોનાથ છે. જોજો, અને ઈ જે નવીન ટેકરીએથી નીકળ્યા પછી સગાપરાની ધાર ઉપર જ્યારે બાપુ આવ્યા ને, એ એમને એમ નથી આવ્યા, કારણ કે ત્યાં તો એમ કહેવાય છે કે ઘણા બધા દેવસ્થાનો એ અંદર હતા, એને પ્રગટ કરવા માટે થઈ અને આ ઓલિયો છે એ આ સગાપરાની ધારે આવેલો ભાઈઓ. અને ગોવાળાને કીધું કે અહીંયા ખોદો, અને ગોવાળોએ ખોદ્યા. એ બાવળનું જાળું, એ બોરડીના જાળા, એ બધું ખોદી અને થોડોક ખાડો કર્યો, એટલે ભગવાન ભોળિયાનાથની શિવલિંગ મળ્યો. ભગવાન ભોળિયાનાથની શિવલિંગ મળી અને ગોવાળિયાઓને એમ થઈ ગયું કે ઓહો, આ ઓલિયો કોઈ સામાન્ય નથી હો. પગમાં પડી ગયા બાપુના. અને પછી બાપુએ કીધું કે 2 પથ્થર લાવો મોટા મોટા. એ પથ્થર ઉપર પથ્થર મૂકી અને ભગવાન ભોળિયાનાથની જે શિવલિંગ એમ કહેવાય છે કે અંદરથી નીકળી હતી, એ શિવલિંગની સ્થાપના કરી અને એમ કીધું કે આ ભોળાનાથ આપણને જડ્યા છે, એટલે આપણે જડેશ્વર મહાદેવ એનું નામ રાખીએ. આજે પણ ભગવાન જડેશ્વર મહાદેવનું મંદિર એ સગાપરાની ધારે છે. અને એ ધાર ઉપર નાની એવી એક ડેરી ખોડિયારમાંની પણ જૂની હતી, અને એ ડેરી આજે પણ ભગવાન ભોળિયાનાથના મંદિરની બાજુમાં જડેશ્વર મહાદેવની જે સ્થાપના વિજયગીરી બાપુએ કરી, એના બાજુના મંદિર જે છે એ ખોડિયારમાંનું મંદિર છે. એ પણ મંદિર અત્યારે નવું મોટું બનાવવામાં આવ્યું છે. એ જૂની સ્થાપના ખોડિયારમાંની હતી. જડેશ્વર મહાદેવની સ્થાપના કર્યા પછી ગોવાળાને કીધું 2 પથ્થર લઈ આવો. અને ગોવાળિયાઓ છે એ 2 પથ્થર લાવ્યા. એમાંથી એક પથ્થર ગણપતિ અને જળરતી ઈ તરીકે બેહાડ્યા. અને પછી બીજો પથ્થર લઈ અને બાપુ આથમણી દિશા ઉપર હાલ્યા, પશ્ચિમ દિશા ઉપર હાલ્યા. અને ત્યાં એ પથ્થર મૂકીને કીધું કે આ આપણા હનુમાન. એ પશ્ચિમ દિશામાં હનુમાનજી મહારાજનું મંદિર પણ આજે આવેલું છે. અને પછી ટૂંક સમય એમણે ભજન કર્યું બાપુએ. અને એમાં એકવાર કોઈ સેવકો આવ્યા અને ફૂલ લાવ્યા. એટલે એ ફૂલડા લઈ અને બાપુ છે એ પશ્ચિમ દિશા બાજુ હાલવા માંડ્યા. આથમણી દિશા બાજુ હાલતા હાલતા એક જગ્યાએ જે પથ્થર હતો ત્યાં ફૂલડા પધરાવીને એમ કીધું કે અહીંયા કાલ ભૈરવ છે. જોજો, આ જૂના જે એમ કહેવાય છે કે જૂના સ્થાનો જે હશે, વર્ષો પહેલા જે વિસરાઈ ગયા હશે, એ એમ કહેવાય છે કે જળને જેમ ચેતન કરે એમ આ જે સ્થાનો એ ટેકરી ઉપર હતા એને પ્રગટ કર્યા. ભાઈ એમ કીધું કે આ જે પથ્થર છે ને એ કાલ ભૈરવ છે, એમ કરીને એની ઉપર ફૂલડા નાખી અને ભગવાન કાલ ભૈરવની સ્થાપના કરી ભાઈઓ. અને 5 ડગલા આગળ હાલી અને પાછા ફૂલડા નાખ્યા એક પથ્થર ઉપર. અને એમ કીધું કે અહીંયા મહાકાળીમાં છે. અને થોડાક આગળ હાલી અને પછી એક ટેકરી ઉપર હરિમાનું જે ઝાડ હતું એને નીચે માતાજીની અંબેમાની સ્થાપના પણ કરેલી. અને પછી તો એમ કહેવાય છે કે વિજયગીરી બાપુ છે એ ખૂબ ભજન કરે અને સાક્ષાત ભગવાન ભોળિયાનાથ જેવું રૂપ હોય. અને ભગવાન ભોળિયાનાથનું ભજન કરે. મહાદેવ મહાદેવ સિવાય એને બીજું કાંઈ આવે નહીં ભાઈ. અને સરળ સ્વભાવ, તમે એની પાસે જાઓ અને એને ઝૂકી જાઓ એટલે બાપુ છે ને સરળ સ્વભાવના હતા. ગમે એની ઘરે પધરામણી કરી શકે. પણ બાપુને રૂપિયા સાથે એટલો બધો પ્રેમ નહોતો, કોઈ વાહન વ્યવહાર સાથે પ્રેમ નહીં. જ્યાં જવું હોય ત્યાં પોતે ચાલતા જાય. અને સમય બદલાનો એ પછી સાયકલમાં બાપુ જાતા. અને પછી થોડોક સમય બદલાનો એટલે પછી બાપુ 2 વ્હીલ ઉપર જાતા. એ 2 વ્હીલ આજે પણ એ મંદિરમાં જે સમાધિ છે વિજયગીરી બાપુની, એની નીચે જે ગુફાઓ બનાવવામાં આવેલી છે એમાં વિજયગીરી બાપુની બધી યાદગીરીઓ છે. એમાં આજે 2 વ્હીલ સાચવવામાં આવેલું છે દર્શન માટે. એટલે એ સગાપરાની ધાર ઉપર અનેક દેવસ્થાનોની બાપુએ સ્થાપના કરી. અને પછી તો ભાઈ જુગનો આ તો જૂનો ઓલિયો હતો. અને શિવરાત્રિના મેળા ભરાય, બહુ મોટો મોટો મેળો થાય. અને પછી તો શોભાયાત્રા નીકળે. શિવરાત્રિના દિવસે શોભાયાત્રા નીકળે, આજુબાજુના ગામડાઓમાં જાય. એ ગામડાઓ માલપરા, મોખડકા, રંડોળા થઈ
અને સગાપરા, અને સગાપરાથી પછી આવે સગાપરાની ધાર ઉપર. આવું એક રથયાત્રા ચાલતી શિવરાત્રીમાં. પણ એક દિવસની ઘટના એવી બની કે શિવરાત્રીનો દિવસ અને સગાપરા ગામની એમ કહેવાય છે કે રસોઈ હતી. અને એ તો ભાઈ શોભાયાત્રા હોય અને દુનિયાની અંદર જેના ડંકા વાગતા હોય એવા મહાન સંત, અને એ શિવરાત્રીમાં એટલું બધું માણસ ભેગું થાય બાપુના દર્શન કરવા માટે, ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા માટે માણસો ભેગું થાય. અને સગાપરાએ આખા ગામ થઈ અને રસોઈ આપેલી, સગાપરાની રસોઈ હતી. અને શિવરાત્રીના દિવસે એ શોભાયાત્રા પૂરી થઈ પછી એટલું બધું પબ્લિક વધી ગયું કે લોકોને એમ લાગ્યું કે હવે તો જે આ પ્રસાદી છે, આપણે જે રસોઈ આપી છે એ ઘટવાની છે, હવે શું કરવું? મુંજાઈ ગયા અને વિજયગીરી બાપુ પાસે જઈને કીધું, બાપુ પ્રસાદી ઘટશે કેમ લાગે છે? અને એ વખતે વિજયગીરી બાપુએ એમ કીધું કે તમને આખી રાત ઊંઘ નથી આવી, મને ખબર છે. કે તમને આખી રાત ચિંતામાં ઊંઘ નથી આવી કે પ્રસાદી ઓછી બની છે અને લોકો બહુ જાજા આવ્યા છે. પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. પ્રસાદી ઉપર જે તમે રસોઈ બનાવી છે એની ઉપર એમ કહેવાય છે કે એને ઢાંકી દો અને તમારે મન ભાવે એટલું માણસ બોલાવી લ્યો. આપણે અન્નદેવ અહીંયા બેઠા છે, એ ભલા માણસ આપણને ઘટવા ન દે હો, એવો સંકેત તો કરી દીધો. અને પછી તો ધાર્યું તો એના કરતા 3 ગણું માણસ આવ્યું અને આખો દિવસ હરિહર ચાલુ રહ્યું. અને સાંજે જોયું ને ત્યારે 1 ગુણ જેટલા લાડવા વધ્યા હતા, ઘટ્યું નહોતું કઈ. ઈ આ ઓલિયાની ત્રેવડ હતી, તાકાત હતી, એવું એનું ભજન હતું. અને પછી તો બાપુ આજુબાજુના ગામડાઓમાં પણ જાતા. એમાં એક વખતની જે ઘટના બની છે ઈ મારે તમને વાત કરવી છે કે પાલીતાણાની બાજુનું રંડોળા નામનું ગામ છે. ઈ ગામમાં સહદેવભાઈ હવાલદાર એમના ઘેરે બાપુની પધરામણી થયેલી. એમાં એક 11 વર્ષનો નાનો છોકરો છે એ હાલ્યો આવે છે ભાઈઓ. અને વિજયગીરી બાપુની સામે જોઈ અને એના પગમાં પડી ગયો અને ખબર પડી ગઈ આની સિવાય ઉધાર નથી. 11 વર્ષનો છોકરો. અને બાપુએ એની માથે હાથ મૂકી દીધો. એટલે તો આણે તો મનથી ગુરુ માની લીધા ભાઈ. અને પછી એણે પણ ભક્તિ કરવાનું શરૂ કરી. એનું નામ હતું લાલો. અને એને પછી ભક્તિ શરૂ કરી. એટલે પછી લાલા ભગત તરીકે એને લોકો ઓળખવા માંડ્યા. અને ઈ લાલા ભગત આજે સગાપરાની ધારે પૂજ્ય બાપુની જગ્યામાં મહંત તરીકે છે. ઈ લાલગીરી બાપુ. ઈ લાલા ભગતે ખૂબ ભક્તિ કરી અને એનું પણ જીવન ચરિત્ર અદ્ભુત છે. ઈ જ્યારે નાના એવા હતા, ઈ બાળપણથી ભગવાન ભોળિયાનાથ સાથે એને એવો લગાવ હતો, એવો પ્રેમ હતો. ઈ ભગવાન ભોળિયાનાથની આરતી થતી હોય તો પોતાના બાપ જે હતા, એના પિતા હતા, એનું બાવડું થોભીને એમ કે મને મંદિરે લઈ જાઓ. અને મંદિરે લઈ જાય ભગવાન ભોળિયાનાથની જે શિવલિંગ હોય મહાદેવને બથ ભરી જાય. એવો અદ્ભુત ઓલિયો ઈ લાલગીરી બાપુ 11 વર્ષની ઉંમરે વિજયગીરી બાપુને મનોમન એમ કહેવાય છે કે ગુરુ ધારણ કરી લીધેલા. પણ એક દિવસ ઘટના એવી બનેલી કે બાપુ છે એ રંડોળામાં આવ્યા અને સહદેવભાઈ હવાલદાર એના ઘરે બેઠેલા અને આમથી ગડગડતી ડોટ મૂકી અને લાલા ભગત છે એ આવી અને બાપુના પગમાં પડી ગયા. અને વિજયગીરી બાપુએ કે ઊભા કર્યા કે લાલા કેમ? કે બાપુ મને નાંગણી કરડી ગઈ છે. કે બાપુ મને નાંગણી કરડી ગઈ છે, મને બહુ ઝેર ચડે છે, આનો કઈક ઉપાય કરો બાપુ, મને આ ઝેર ઉતારો. અને એ વખતે દાંત કાઢતા કાઢતા થોડુંક મલકતા વિજયગીરી બાપુએ એટલું કીધું કે લાલા તું તો મરી ગયો. કે લાલા તું તો મરી ગયો. પણ લાલા ભગતને ક્યાં ખબર હતી ભાઈ કે શું મારી નાખવાની વાત થઈ છે. કે લાલા તું તો મરી ગયો, ઈ શબ્દની અંદર બધું આવી ગયું છે. સાંભળી લેજો. કામ, ક્રોધ, લોભ, મોહ જે કાંઈ હતું ને એને બાપુએ મારી નાખ્યું ભાઈ. એને મારી નાખ્યો અને કહી દીધું કે લાલા તું હવે મરી ગયો. અને પછી તો બાપુએ એમ કહેવાય છે કે લાલા ભગતનું ઝેર ઉતાર્યું, નાંગણીનું ઝેર તો ઉતરી ગયું. બાપુ છે એ સગાપરાની ધારે વહી આવ્યા વિજયગીરી બાપુ. અને લાલા ભગત પોતાના ઘરે જાય છે રંડોળા. અને ઘરે ગયા અને ઝેર ચડ્યું કે હવે તો પાછું બાપુ પાસે જવું પડશે. અને પછી પાછા સગાપરાની ધારે આવ્યા અને બાપુને કીધું બાપુ પાછું ઝેર ચડ્યું. બાપુએ કીધું કે મૂંઝાવાની જરૂર નથી,
તને ઝેર તો અહીંયા આવ્યું છે તો ઉતરી જાય છે, તને મેં ઝેર તો ઉતારી દીધું તું કે બાપુ હું ઘરે ગયો એટલે પાછું મને ઝેર ચડ્યું. અને ધાર જ્યારે ચડ્યા એ વખતે લાલા ભગતનું પાછું ઝેર ઉતરી ગયું, પાછા ઘરે આવ્યા. ઘરે આવે ને ઝેર ચડવા મળે, અને પાછા જ્યારે સગાપરાની ધારે જાય ત્યારે ઝેર ઉતરી જાય. આવું તો ઘણા સમય સુધી, ઘણા દિવસ સુધી હાલ્યું. ઘરે જાય ને ઝેર ચડે, અને પછી તો ગળગળતી ડોટ મૂકી અને સગાપરાની ધારે વિજયગીરી બાપુના ચરણોમાં જેમ લાકડી પડે એમ પડીને એટલું કીધું કે બાપુ હવે તમે મારો કે જીવાડો એ તમારા હાથમાં છે, બાકી હવે આ જગ્યા છોડીને જાવું નથી હો. કે હવે આ જગ્યા છોડીને જાવું નથી. અને એ વખતે બાપુ છે એ ચલમ પીતા હતા, અને રુદ્રાક્ષની માળા છે એ ગળામાં પહેરાવી અને ચલમ પ્રગટાવી. જ્યારે ચલમ પીતા હતા એ વખતે એનો તિખારો ઉડીને લાલા ભગતના લલાટમાં જ્યારે ચોટ્યો એ વખતે બાપુએ હાથ ફેરવી દીધો ભાઈ. ને હાથ ફેરવો ત્યાં તો આ સંતનો હાથ પડ્યો. પછી એમાં કાંઈ ઘટે નહીં ભલા માણા, બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું લાલા ભગતને. અને ખબર પડી ગઈ કે આ બાપુ સિવાય, આ જગ્યા સિવાય મારો ઉદ્ધાર નથી. અને એ જગ્યામાં એમ કહેવાય છે કે રોકાઈ ગયા બાપુ. અને પછી તો ભાઈ જેમ હગો દીકરો બાપને હાચવતો હોય અને બાપ છે એ નાના છોકરાને હાચવતો હોય, એવી રીતે વિજયગીરી બાપુ છે એ લાલા ભગતનો ઉછેર કર્યો. એને આમ એટલું બધું જ્ઞાન પણ આપ્યું, ભક્તિ પણ આપી, અને ખૂબ એને સાચવા. વિજયગીરી બાપુએ ખૂબ લાલગીરી બાપુને હાંચવા, અને એ લાલા ભગતમાંથી લાલગીરી બાપુ થયા. પછી તો ગુરુ ને શિષ્યની એવી જોડી જામી, અને ભગવાન ભોળિયાનાથનું એમ કહેવાય છે કે નામ લેતા હોય અને આખું જે વાતાવરણ બની જાય, એના જે ભક્તો છે એના ચરણોમાં વંદન કરતા હોય. અને વિજયગીરી બાપુનો ભાઈ અનેક પરચાઓ, અને એવા પરચાઓ તો હજારો છે, પણ બાપુ છે એ દર મંગળવારે ઘેટીથી, જે પાલિતાણા તાલુકાનું ઘેટી ગામ છે, એ ઘેટીથી થોડેક આગળ નાનીમાળ ગામ આવેલું છે. એ નાનીમાળથી થોડેક દૂર, 1 કિલોમીટર દૂર એ જે વાડી વિસ્તાર હતો, એ જગ્યાએ બાપુ દર મંગળવારે જતા. અને જે મેં પહેલા વાત કરી, મરચાની ચાવ પીવે, અને એ જગ્યાએ પોતાના ભક્તોને કીધું કે અહીંયા આપણે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવી છે. જોજો, આ સાધુને હું અલગ કેમ કહું છું, એનું કારણ તમને બતાવું છું કે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી. પાલિતાણા તાલુકાના દરેક ગામડાઓને ક્યાંય બીજે ક્યાંય જ્યોતિર્લિંગે જવાની જરૂર જ ન પડે ભલા માણા, કે આ ગામ જવું પડશે, ક્યાંક સોમનાથ જવું પડશે, જુદા જુદા ધામોમાં જવું ન પડે. એટલા માટે 12 જ્યોતિર્લિંગની સ્થાપના એક જ જગ્યાએ એ નાની માળમાં કરવામાં આવી ભાઈઓ. હા, અને દરેક જ્યોતિર્લિંગનું એમ કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગ છે. આજે હજી પણ એ મંદિરો ઊભા છે. એ નાની માળ જઈ અને જે સગાપરાની ધાર છે એ કૈલાસ ટેકરી કહેવાય છે. આ કૈલાસ ધામ, એ નાની માળ, કૈલાસ ટેકરી. કૈલાસ ટેકરી એટલા માટે કહેવું પડે કે ભગવાન ભોળિયાનાથ જેવો જેનો સ્વભાવ હતો. સાક્ષાત ભગવાન ભોળિયોનાથ લાગે એવું આપણને લાગે. એટલા માટે એ વિજયગીરી બાપુએ 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરાવી. આજે તમે એ મંદિરોમાં જાઓ તો દરેક જ્યોતિર્લિંગનું શું મહત્વ છે, કઈ રીતે એ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ, અને શું કામ એ નામ પડ્યું જ્યોતિર્લિંગનું. માનો કે સોમનાથ નામ છે, સોમેશ્વર મહાદેવ છે, સોમનાથ મહાદેવ છે, તો એ સોમનાથ મહાદેવ નામ કેવી રીતે પડ્યું, એનો અર્થ શું કામ પડ્યું, એ બધી પત્રિકાઓ એ મંદિરોમાં એનું આખું વર્ણન એમ કહેવાય છે કે લખેલું છે. તમે ક્યારેક જઈ અને દર્શન કરજો અને જોજો, નાની માળ જાજો. એ બાપુએ ત્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરાવી. એટલે આજે નાની માળમાં પણ એમ કહેવાય છે કે વિજયગીરી બાપુનો આશ્રમ છે, અને સગાપરાની ધારે પણ એ વિજયગીરી બાપુનો આશ્રમ. અને જે નવીન ટેકરી છે માલપરા, બાપાનું જે ગામ છે, એ માલપરાથી પોતાની જે વાડી છે, વાડીથી થોડેક દૂર બલાડદેવ માતાજીના મંદિર પાસે જે નવનેશ્વર મહાદેવની સ્થાપના કરી, ત્યાં એમની જૂની ઝૂંપડી છે, એ પણ એ બાપુનો આશ્રમ કહેવાય. અને પછી તો ભાઈ દુનિયાની અંદર ડંકા એમ કહેવાય છે કે વાગવા મંડેલાઓ. પણ બાપુને એના ભક્તો બહુ પ્રિય હતા. એમાં પાલિતાણાની બાજુનું જે રંડોળા ગામ છે, એમાં એક
હરજીભાઈ મકવાણા શાખના એ હરજીભાઈના બાપુ હરજીભાઈને બહુ પ્રિય હતા અને બાપુને હરજીભાઈ પણ બહુ પ્રિય હતા. એ એક દિવસ નહીં એક દિવસ બાપુ છે એને ઘરે જમવા માટે જાય. એક રોટલામાંથી 4 ભાગ કરી અને ચોથો ભાગ બાપુ ખાતા, ગુવારનું શાક ખાતા. બસ એક જ વસ્તુ એને પસંદ, અને દહીંની કઢી. આ 2 વસ્તુ બાપુને બહુ પ્રિય હતી. દહીંની કઢી ખાય અથવા તો ગુવારનું શાક ખાય, અને એક રોટલામાંથી ચોથો ભાગ ખાય. એ હરજીભાઈની ઘરે જઈ અને બાપુએ ખૂબ જમ્યા છે. અને એ હરજીભાઈની સાથે જે ઘટના બની છે એ પરચાની મારે તમને વાત કરવી છે કે સંત કોને કહેવાય કે જ્યારે જરૂર પડે ત્યારે કરી બતાવે. એક દિવસનો સમય એવો બનેલો, બાપુ છે એ ગાડી છે એ એક જગ્યાએ ઠેરાવી. હો ભાઈ, રંડોળામાં આવી અને એક જગ્યાએ ગાડી ઊભી રહી અને ઘણું બધું માણસો છે ટોળે વળી ગયું અને શાંત વાતાવરણ થઈ ગયું. એ વખતે કોણ હતું? રંડોળાનો એ હરજીભાઈના પિતાનું નામ લક્ષ્મણભાઈ, કોલી જ્ઞાતિના મકવાણા શાખના એ હરજીભાઈ લક્ષ્મણભાઈ મકવાણા, એમનું મૃત્યુ થયું હતું. બાપુનો પરમ ભક્ત હતો એ હરજીભાઈનું મૃત્યુ થયું અને એમને નનામીમાં બાંધી અને જ્યારે લઈ જતા હતા ત્યારે વિજયગીરી બાપુએ આડી ગાડી નાખ્યો. જ્યારે નનામી હાલી જતી હતી શમશાન બાજુ, એ વખતે વિજયગીરી બાપુ આડા આવીને ઉભા રહ્યા કે મૂકો, એ નીચે મૂકો. અને ઠાઠડીને નીચે મુકાવી અને કીધું કે એ અરજી ઊભો થા, મારે ચલમ પીવી છે, તારી ઘરે જવું છે ચલમ પીવા માટે. ભલા માણા હું આવું તું આમ નીકળી જા. અને માણસો છે વિચારમાં પડી ગયું કે ઓહો, આ તો ઓલિયો છે, આને કાંઈ કહેવાય નહીં, કરવું શું? આખું ગામ જોવે છે શમશાન યાત્રાની અંદર આખું રંડોળા આવેલું, અને છતાંય એ નનામીમાંથી કાંઈ જવાબ ના આવ્યો. ત્યારે જે ઉપર ખાપણ બાંધેલું હોય અને જે દોરા હોય એ દોરાને તોડી અને ખાપણ ખોલીને કીધું કે ઊભો થાને, ભલા માણા કેટલી વાર સાદ કરવાનો હોય. અને એ વખતે આખું ગામ રંડોળા જોવે અને હરજીભાઈના જે સગાવાલા આવેલા હતા એ બધાય જોવે. એમ એ મૃત્યુ પામેલા હરજીભાઈ છે એ નનામીમાંથી ઊભા થાય છે. ઓ ભાઈ, ઘરેથી નીકળી ગયેલી ઠાઠડી અને એને દોરા તોડીને બાપુએ જ્યારે ઊભા કર્યા અને ઊભા થયા ચારે બાજુ જોવા માંડ્યા એટલે વિજયગીરી બાપુએ કીધું કે આ ખાપણ છે ને એની કાસડી વાળી લે. અને કાસડી વળાવી દીધી. અને પછી તો એ હરજીભાઈની ઘરે જઈને બાપુએ ચલમ પીધેલી. એ મરદા બેઠા કરી શકે એનું નામ સાધુ કહેવાય. એ હરજીભાઈ, એમના પિતાનું નામ લક્ષ્મણભાઈ, એ હરજીભાઈ લક્ષ્મણભાઈ મકવાણા ઈ આજે પણ જીવે છે. રંડોળામાં વાડીઓમાં રહે છે, ક્યારેક જઈને એના પણ દર્શન કરજો. આવા તો અનેક બાપુના પરચાઓ હતા, પણ સમય છે, સમયનું કામ કરતો હોય છે. પણ એક દિવસ આખા કૈલાસ ટેકરી આશ્રમ સગાપરાની ધારમાં એમ કહેવાય છે કે શાંત વાતાવરણ થઈ ગયું છે. શું કામ? આજ બાપુએ વિદાય લઈ લીધી છે. વિદાય લીધી. એ સમય હતો તારીખ 6/11મો મહિનો 2005ની ચાલ, વિક્રમ સંવંત 2062 કારતક સુદ 6 ને સોમવાર 4:48 બાપુ કૈલાસ ધામ સીધાવ્યા. અને વિજયગીરી બાપુ કૈલાસ ધામ સીધાવ્યા અને દરેક ભક્તોની આંખોમાં આહુડાની ધારું થતી હતી. અને એ વખતે સંતો મહંતો ભેગા થઈ ગયા. અને પછી તો જે બાપુની તપોભૂમિ હતી, જે જગ્યાએ બાપુ તપસ્યા કરતા, એ જ જગ્યાએ વિજયગીરી બાપુને એમ કહેવાય છે કે સમાધિ આપવામાં આવી. અને એના ભક્તો તો એવું જ માને છે કે બાપુ કૈલાસ ધામ ગયા જ નથી, અમારી હારે જ છે. આજે પણ એને યાદ કરે તો એની અનુભૂતિ થાય અને લાલગીરી બાપુમાં ઈ જ દેખાય. એવા મહાન સંતો એમ કહેવાય છે કે આપણા સૌરાષ્ટ્રની ધરતીમાં થયા. અને બાપુનો તો હજારો પરચા છે, પણ આપણે ટૂંકમાં વાત કરી છે. અને પછી બાપુનો જ્યારે ભંડારો થયો એ વખતે સાધુ સંતો અને હજારો માણસોએ મળી અને લાલગીરી બાપુને મહંત તરીકે તિલક કર્યું. અને ગાદીપતિ તરીકે તિલક કર્યા પછી આજે પણ મહંત લાલગીરી બાપુ એ જગ્યામાં છે. અને આ જગ્યા તો
એમ કહેવાય છે કે હજારો વર્ષ સુધી એમ કહેવાય છે કે આ તપસ્યાની ભૂમિ રહેવાની છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ભગવાન ભોળિયાનાથ જેવો જે મહાન સાધુડો હતો એ વિજયગીરી બાપુને આ દુનિયા ક્યારેય ભૂલી નથી શકવાની. અને એવા અનેક મહાન સંતો આપણી સૌરાષ્ટ્રની ધરતીમાં થયા. એટલે જ કહેવું પડે કે ધન્ય ધરા સો રઠ બલી રમણી, જ્યાં રતન પાકતા આવા, જ્યાં રતન પાકતા આવા. આ હતો સંપૂર્ણ ઇતિહાસ વિજયગીરી બાપુનો. સગાપરા ધામ અને સગાપરાની જે ધાર છે ત્યાં આજે પણ એ ધામ ધમધમતું છે. જાજો અને દર્શન કરજો. અને ત્યાં અનેક મંદિરોની જે સ્થાપના કરી છે બાપુએ એના પણ દર્શન કરજો. અને એટલા બધા વૃક્ષો છે કે તમારું જીવન છે એ ધન્ય થઈ જાય આશ્રમને જોતાની સાથે. હો ઈ જાજો અને દર્શન કરજો. જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ.